श्रीमद् करुणा सागर महाराज की जय श्री हरिचंद्रदास जी महाराज की जय सतकेवल साहिब सतकेवल साहिब सतकेवल स्थावर जंगम जल थल जयता अचर चराचर जीव जगत तीनु सर्व प्रेम प्रेत्य अनुरागा जिन जय से कथा पद पागा। प्राणी भक्तजनों, ज्ञान संप्रदायના ઉદ્દેશ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. પૃથ્વી પર દિવ્ય પરમ ગુરુ માનવ શરીર ધારણ કરીને આવ્યા હતા અને દેવલોકની અંદર દિવ્ય પરમ ગુરુએ દૈવી શરીર ધારણ કર્યું હતું. આવો દિવ્ય ઇતિહાસ આપણને કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે. અહીંયા દિવ્ય પરમ ગુરુ જગતના જીવોને બંધનમાંથી છોડાવવા માટે અને દુઃખોમાંથી મુક્ત કરવા માટે ભક્તિનો સંદેશ આપે છે. આગળ પણ દિવ્ય પરમ ગુરુએ કહ્યું હતું કે ભક્તિ વિના કોઈની મુક્તિ થઈ શકતી નથી, ભક્તિ વિના કોઈનું કલ્યાણ થતું નથી. પરંતુ ભક્તિ કરતા પહેલા આપણી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વિના ભક્તિ થતી નથી. આખી દુનિયા ભક્તિ કરે છે. કરુણા સાગર મહારાજ શ્રી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ કઈ યુગો વીતી ગયા પણ કોઈ જીવ કર્તાના શરણમાં આવ્યો નહીં. કારણ કે એમની પાસે કર્તાનું જ્ઞાન ન હતું. કોઈએ અકર્તાની ઉપાસના કરી, કોઈએ કર્તાની ઉપાસના કરી, પણ કર્તાની ઉપાસના કોઈએ ન કરી. એટલે દિવ્ય પરમ ગુરુનું આગમન થયું અને એમણે આપણને અવિનાશીની ઉપાસના આપી છે. મેં અવિનાશી ઉપાસી સંતો, મેં અવિનાશી ઉપાસી. આપણી ઉપાસના અવિનાશીની છે. પરમ ગુરુનું જ્ઞાન અવિનાશીનું છે અને કર્તાનું છે. નહીં તો આ જગતની અંદર બ્રહ્મની ઉપાસના પણ અવિનાશીની છે પણ એ કર્તા નથી. એમણે જગતની ઉત્પત્તિ નથી કરી. એટલે એ કર્તાને પામવા માટે આપણે ભક્તિ કરવાની છે અને ભક્તિ કરવા માટે જ્ઞાન જોઈએ અને બીજા નંબરે ત્યાગ પણ જોઈએ.
કોઈ પણ ક્રિયા કરવી હોય, સેવા કરો, સ્મરણ કરો, ધ્યાન કરો, પેલું જ્ઞાન જોઈએ. અને એ કાર્ય કરવું હોય તો તમારે બીજી બધી પ્રવૃત્તિ પણ છોડવી પડે છે, ત્યારે તમે એ ક્રિયા કરી શકો છો. કથામાં આવવું હોય તો જ્ઞાન તો જોઈએ, પણ સાથે સાથે ત્યાગ પણ જોઈએ. ભલે આપણે કાયમને માટે બધું નથી છોડી દેતા, પણ સારું કાર્ય કરવા માટે પણ ત્યાગ બહુ જરૂરી છે. અને એક સમયે જ્ઞાન અને ભક્તિ દ્વારા એ ત્યાગ એટલો પરિપક્વ બની જાય છે કે જેટલું પણ બિનજરૂરી હોય ને હંમેશના માટે છૂટી જાય છે. પછી આપણું મન એમાં લાગતું જ નથી. સવારથી સાંજ સુધી ધંધો કરીને 1 રૂપિયો ના કમાય, પછી એમાં આપણને રસ રહે ખરો? તો આખી જિંદગી આપણે મજૂરી કરીએ, સરવાળે કશું ના મળે તો કામનું શું? એટલે મહાપુરુષોએ ભક્તિ કરી છે. એને ખબર છે કે જીવનના અંતે આમાંથી લાભ થશે, અને જીવનમાં પણ એમાંથી જ લાભ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તો ભક્તિથી જ આવે છે, નહીં કે સંપત્તિથી. જીવનની સાચી સંપત્તિ એ જ્ઞાન છે, એ સમજણ છે, એ ભક્તિ છે. જેના ઘરમાં જેટલા સમજણ વાળા લોકો હશે ને એટલી જ એના ઘરમાં સુખ અને શાંતિ રહેશે. અને સમજણ પણ ભક્તિથી આવે છે. માત્ર કહેવાની સમજણ તો આખી દુનિયાને હોય છે, સલાહ આપવાની સમજણ બધાને હોય, પણ આચરણની સમજણ હોવી જોઈએ, અને આચરણ એ ભક્તિ છે. એટલે અહીંયા કરુણાસાગર બાપજી ભક્તિનો ઉપદેશ આપતા આપણે કહે છે કે સ્થાવર જંગમ જલ થલ જેતા. આ જગતની જે રચના કરી છે એનું જે સ્વરૂપ છે એમાં મનુષ્યથી લઈ અને અનેક પ્રકારના જે શરીર બનાવ્યા છે એને 2 વિભાગમાં વહેંચેલા છે. એક સ્થાવર અને બીજું જંગમ. સ્થાવર એટલે સ્થિર, અને જંગમ એટલે હરતું ફરતું. જે શરીરો હરી ફરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ને બધાને જંગમ શરીર કહેવાય. આપણે ત્યાં તીર્થોના 2 પ્રકાર છે, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. સ્થાવર તીર્થ કોને કહેવાય? કે જે સ્થિર હોય ને સ્થાવર તીર્થ કહેવાય. કે જે જગ્યાએ તીર્થ બનાવવામાં આવ્યું હોય, જે સ્થાન હોય એને સ્થાવર તીર્થ કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં, ક્યાંય જેને લાભ લેવો હોય ને ત્યાં જાય, એ ક્યાંય ના જાય. પણ જંગમ તીર્થ સંતો મહાપુરુષોને જંગમ તીર્થ કયા છે, જે હરતા ફરતા એ આપણા ઘર સુધી આવે અને એનો આપણને લાભ મળે. એમાં ઘાટના પણ 2 પ્રકાર છે, સ્થાવર અને જંગમ. જંગમમાં કીટ, પતંગ, પ્રાણી, પશુ, પંખી એ બધા જ આવી જાય છે. અને સ્થાવરની અંદર માત્ર વનસ્પતિ જાતિ આવે છે, જે જ્યાં ઉગે છે ત્યાંની ત્યાં જ રહે છે જીવનના અંત સુધી. તો આ 2 પ્રકારના જે શરીરો બનાવ્યા છે એમાં જલચર અને થલચર. પૃથ્વી ઉપર રહેનારા છે સ્થાવર અને જંગમ બંને પ્રકારના, અને જળની અંદર પણ માછલા છે, મગરમચ્છ છે, એવા અનેક પ્રકારના જીવજંતુ જળમાં પણ હોય છે, અને વનસ્પતિ પણ જળમાં થાય છે. આપણે કે મ્યુઝિયમમાં જોવા મળે તો પાણીની અંદર પણ વનસ્પતિ હોય છે. તો જીવોના જે પ્રકાર છે, જલચર છે, થલચર છે, ખેચર છે, ભૂચર છે. ખેચર એટલે આકાશમાં ઉડતા હોય એને ખેચર કહેવાય. પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય ને ભૂચર કહેવાય. જમીનની અંદર પણ હોય છે જીવ ઘણા. તો અચર, ચરાચર. અચર જે વિચરણ ન કરે એને અચર કહેવાય. ચર એટલે વિચરણ કરી શકે એને ચર કહેવાય. સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે હરતું ફરતું. અને એનો બીજો શબ્દ છે શાસ્ત્ર શબ્દ ચર અને અચર. ચર એટલે વિચરણ કરે તેવા, અને ન વિચરણ કરે ને અચર. ચરાચર
ચર અને અચર બેનો ભેગો શબ્દ ચરાચર. જીવ જગ જેતા, જગતની અંદર જેટલા પણ જીવ છે તમામ, આખી સૃષ્ટિની રચનામાં સ્થાવર જંગમ કીટ પતંગ પ્રાણી પશુ પંખી જેટલા પણ પ્રકારના અને જેટલી સંખ્યામાં જીવ છે તેનું સર્વ પ્રેમ પ્રીત્ય અનુરાગા, જીન જેવું છે એકતા પદ ભાગા. દરેકને કોઈ ને કોઈ સાથે પ્રીતિ હોય છે. દરેક જીવને પોતાના જીવનમાં કોઈની સાથે પ્રીતિ હોય છે. કબૂતર હોય તો કબૂતરને કબૂતરમાં પ્રેમ હોય, કીડીઓ હોય તો કીડીઓને પ્રેમ હોય. જો તમારે એકાદો કઈ ઘરમાં પડ્યું હોય ને જીવડું મરી ગયેલું, પછી 10 ભેગી થઈને ઉપાડે બધાને, એને કેટલી સમજણ કહેવાય. 10 કીડી ભેગી કેમ થતી હશે? એને કેવું પડે ને કે હાલો અમારા આ જીવડું ઉપાડવાનું છે, તો તમે બધી હાલો હાલો, કેવું પડે? આપણે કેવું પડે? હા, બહારની કીડીઓને કેવું પડે કે હાલો મંદિરે જવાનું છે. પણ પેલી કીડીઓમાં સમજણ છે એટલે એ બધી થઈને ભેગી થઈને આખું ફેરવતી જ હોય જીવડા, કઈ પણ વસ્તુ. તો દરેકને કરતા માલિકે પ્રેમ આપ્યો છે. કારણ કે જ્યાં અંશ છે ને, આત્મા છે, ત્યાં દરેક જગ્યાએ પ્રેમ છે. કોઈ પણ ઘાટમાં હોય, પ્રાણીમાં હોય તો પણ એને એનું શરીર ગમે, એમાં એને આનંદ આવતો હોય. કૂતરાને એના શરીરમાં આનંદ આવતો હોય, પંખીને એના શરીરમાં. દરેકની અંદર કરતા માલિકે આનંદ મૂકેલો છે. તો દરેક જીવની અંદર પ્રેમ છે. કરતા માલિકે આપણને તો આત્મા સ્વરૂપે બનાવ્યા છે, શરીર તો અલગ બનાવ્યા છે. શરીર તો પછી આપણા કર્મ પ્રમાણે આપણને મળે એટલે આપણે એમાં જવું જ પડે ને એમાં રહેવું જ પડે. પણ આપણને માલિકે બનાવ્યા છે ત્યારે આ જગતને વિશે મોકલ્યા ને, ત્યારે આપણને સમૃદ્ધિ આપીને મોકલ્યા છે. એમાં આરત આપી છે, પ્રેમ. જે કોઈ પણ અંશ છે, જે ઘાટમાં વર્તમાન કરે, ત્યાં કોઈને કોઈની સાથે એનો સ્નેહ હોય છે. કોઈની સાથે ન ગમે તો ન રાખે, પણ એનો જીવવા માટે કોઈ માધ્યમ હોય છે, વસ્તુ હોય, વ્યક્તિ હોય, એની સજાતિ હોય શરીર, એની સાથે એનો સ્નેહ હોય છે. જેની સાથે મનમેળ ના હોય એની સાથે એનો પ્રેમ નથી હોતો. તો દરેક પ્રકારના જે જીવ છે એમને જેની સાથે અનુરાગ હતો, પ્રેમ હતો, એની સાથે એની એકતા થાય છે અને એને એની પ્રાપ્તિ પણ થાય છે. પ્રેમ ક્યાં હોય છે કે આપણે કંઈક મેળવવું છે તો આપણો પ્રેમ હોય છે, ક્યાંક જવું છે તો આપણો પ્રેમ હોય છે, અને આપણો પ્રેમ હોય એટલે આપણને મળે છે. પદ હોય, સ્થળ હોય, પ્રતિષ્ઠા હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય. તો એ જ રીતે દરેક ઘાટ પણ વિચરણ કરે છે. એને જ્યાં પ્રીતિ હોય છે એને મળી જાય છે. ખાવા પીવાનું શોધે તો પણ મળી જાય છે. 100 ગાયોનું ઝુંડ હોય, એમાં જે ગાયનું વાછરડું હોય ને એ ગાયને શોધી કાઢે છે, કારણ કે એની પ્રીતિ એની સાથે છે. ગાયો શું છે, ગમે એની સાથે ના પ્રેમ જોડી શકે, પણ નહીં જોડાય. નાનું બાળક હશે ને, આ એ બેઠું હશે, આટલા 10-15 બેઠા હશે ને, એમાં એની મમ્મી હોય ને, તો એ આખામાંથી ઓળખીને એની પાસે જતું રહે. કરતા માલિકે પ્રેમ આપ્યો છે આ જીવને, તો એની જ્યાં પ્રીતિ હોય ને એને પ્રાપ્ત થાય છે. સોહી એક તાહી ચાહી ચિત્ત નિત્ય સર્વના. અને વંચિત અન્ન જલ ભખત લ્યો પવના. એ એકતા રાખી, ચાહના રાખી અને ખાન પાન આદિ બધું કરે છે. પવન પણ ગ્રહણ કરે છે, મતલબ શ્વાસ લે છે, ખાય પીવે છે અને બધાની સાથે પ્રેમ રાખે છે. એ જ એના જીવનનો આનંદ છે. એ પ્રકાર સાર સર્વ સીના વિવિધ ભાત ભિન્ન ભિન્ન રંગ વિના. આ પ્રમાણે પરમ ગુરુ કહે છે કે વિધ વિધ પ્રકારનું આ જગત બનાવ્યું છે, એમાં ભિન્ન ભિન્ન રંગ પણ છે અને
દરેક લોકો જીવનમાં જે આનંદ કરે છે, પ્રેમથી આનંદ કરે છે, ભક્તિથી આનંદ. આ બધાની ભક્તિ જ છે એક પ્રકારની. જેને જે જોઈએ છે એના માટે ભક્તિ કરે છે, એની પ્રત્યે એનો પ્રેમ છે. પ્રેમ છે તો જ તમે પુરુષાર્થ કરી શકો, નહીં તો પ્રેમ ના હોય તો તમારાથી કંઈ ના થાય. પ્રેમ હોય તો આપણે ખૂબ મહેનત કરીએ છીએ, કષ્ટ પડે તો પણ કામ કરીએ છીએ. એટલે અહીંયા જગતની અંદર એકબીજા જીવ એકબીજાને આધીન છે. યો સર્વ જીવ એક પે આધીન છે, સૌ નિજ પ્રેમ ભક્તિ તેહુ તીન છે. એકબીજા પ્રત્યે જે સ્નેહ છે, એકબીજાનો પ્રેમ, એ જ ભક્તિ છે. પછી દરેક પ્રાણીની અંદર પણ હોય છે, પણ પ્રાણીમાં માત્ર શરીર સુખ પૂરતી જ પ્રીતિ હોય છે. જ્યારે મનુષ્ય સંસારની અંદર તો પ્રાણીની જેમ જ વર્તમાન કરે છે. એને એક આપણે પારિવારિક ધર્મ પણ કહીએ છીએ. પરિવાર પ્રત્યેનો પણ એક ધર્મ છે આપણો, એની પણ એક ભક્તિ છે. સંસારમાં પરિવારના જે સંબંધો છે એમના પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા રાખવી એ પણ પરમ ભક્તિ છે. શ્રવણે માતા પિતાની સેવા કરી તો આજે આપણે ભક્તિની અંદર એમાંથી પ્રેરણા લઈએ છીએ કે આપણે પણ માતા પિતાની સેવા કરવી જોઈએ. નહીં તો ખાલી મંદિરે આટા મારીએ પછી ઘરમાં માતા પિતાને જો પ્રેમથી ના બોલાવીએ તો સમજવાનું કે મંદિર વાળા પણ તમને દર્શન આપશે નહીં. આપણે જઈએ, આપણી શ્રદ્ધા છે, સાચી વસ્તુ છે, પરંતુ પરિવારની અંદર પણ એ ભક્તિનો પ્રેમ હોવો જોઈએ. અને એમાંથી શરૂ થાય છે. જો આપણે પરિવારના સભ્ય પ્રત્યે પ્રેમ નિભાવી ન શકીએ તો પરમાત્મા સાથેનો સંબંધ અને પ્રેમ નિભાવવો એ કોઈ સામાન્ય વાત નથી. એ કઈ સ્વાર્થનો પ્રેમ નથી. એટલે સંસારમાં જ્યારે આપણે સફળ થઈએ ત્યારે જ પરમાત્માને પામવામાં આપણે સફળ થઈશું. કારણ કે માણસનું મન સ્વાર્થી હોય છે તો એ સંસારની અંદર સફળ નથી થતું. એને ગમે ના ગમે એવી રીતે. તો ભક્તિની અંદર એવું મન તો ચાલે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કર્તવ્ય ધર્મ પાળીએ, આપણી ઈચ્છા ન હોય તો પણ જે જરૂરી હોય એ કરવું જોઈએ, તો જ આપણે પ્રભુની ભક્તિ કરવામાં સફળ થઈએ છીએ. તો આ જગતની અંદર બધા જીવો છે એક બીજા પ્રત્યે આધીન છે અને એ જ એમની ભક્તિ છે. તબ તેવું છે સર્વ રુચિત સ્વાદુ અદ્વૈત દ્વૈત જગ ભય અનાદુ. આ બધો આનંદ જગતના જીવો કરે છે, એક પ્રકારની ભક્તિ છે. પણ એમાં જેટલી નીતિ રાખે, ન્યાયિક રીતે કરે એટલો એને લાભ થાય છે. પણ એમાં જેટલું માણસ ખોટું કરે છે ને એ જ એના માટે દુઃખનું કારણ બને છે. સુખ આપણે બધા ઈચ્છીએ છીએ, પણ જો આપણે સાચી રીતે જીવન જીવીએ અને સાચી રીતે કાર્ય કરીએ ને તો આપણને દુઃખમાં પણ સુખનો અનુભવ થશે. અને સારું કરીશું, સાચું કરીશું તો સુખ મળશે જ. કુદરતનો સિદ્ધાંત છે કે તમે જમીનમાં જે બીજ વાવો એ જ ઉગે છે. એમ આપણા જે કર્મ હશે એ જ આપણને ફળ સ્વરૂપે મળવાના છે. એટલે સુખની લાલચથી માણસે કોઈ દિવસ અનીતિ કરવી જોઈએ નહીં, જૂઠું કરવું જોઈએ નહીં. દુઃખ પછી આવે એના કરતા આજે જે પરિસ્થિતિ હોય સહન કરી લઈએ. ખોટું કરીને આખર તો દુઃખ સહન કરવાનું છે, એનાથી વધારે દુઃખી થઈશું. એટલે કરતા માલિકે આ જગત બનાવ્યું છે એમાં એકબીજા જે એકબીજાને આધીન થઈ અને પ્રેમથી જે વર્તન કરે છે. સંસારમાં પણ બહુ જ પ્રેમ હોય છે, એકબીજા માટે મરનારા પણ હોય છે. કોઈ દેશ માટે જીવ્યા છે, સમાજ માટે જીવ્યા છે,
એના માટે પણ બલિદાનો આપ્યા છે, એ પણ એક પ્રેમ હતો. તો અહીંયા બધા જ જીવો એકબીજાને આધીન થયા. જેની જેની સાથે જેનો પ્રેમ જોડાય છે તેઓ એની ભક્તિ કરે છે. એ પણ એક ભક્તિ છે, પ્રાથમિક ભક્તિ છે. તબ તેવું છે સર્વ રુચિત સ્વાદુ. બધા જીવોને આ જગતની અંદર ગમતા બધા સ્વાદ માણવાની જે આનંદ આવે છે, ક્યારે કે અદ્વૈત દ્વૈત જબ ભય અનાદુ. આપણે બધા કૈવલની અંદર હતા. એક કૈવલ અખંડ છે, અદ્વૈત છે. અદ્વૈત એટલે એક. દ્વૈતનો મતલબ એકમાંથી બીજું ઉત્પન્ન થવું એને દ્વૈત થયું કહેવાય. દ્વૈત એટલે બે પણ કહેવાય. જ્યારે એક એને અદ્વૈત કહેવાય. એક જ હોય તે અદ્વૈત. કર્તા માલિક અદ્વૈત છે. આપણો સિદ્ધાંત પણ અદ્વૈતનો છે. અને એક કૈવલ અદ્વૈત હતા, એમાંથી આપણે બધા અલગ પડ્યા, દ્વૈત થયા. અને દ્વૈત થયા એટલે હવે આપણને આ જગતની અંદર એને મળવાનો એક આનંદ આવે છે. દ્વૈત થયા ત્યારે આપણને આનંદ આવે છે, નહીં તો અંશ કર્તાની અંદર તો હતા જ. ત્યારે આપણને કોઈ આનંદ રહેતો નથી. એની સાથે એકતામાં હોઈએ તો આપણે અલગ રહેતા નથી, પણ એનાથી જુદા પડ્યા તો હવે આપણને આ જગતની અંદર વિવિધ પ્રકારના જે સ્વાદ ભગવાને બનાવ્યા છે એને માણવાનો પણ આનંદ આવે છે. પરમ ગુરુ કહે છે કે પ્રસિદ્ધ સકલ સુખ જુગલ સમેતા. પ્રસિદ્ધ સુખ જે પ્રગટ છે એ બે થી જ પ્રાપ્ત થાય છે. કોઈ એકલા હોય તો માણસ એકલો બેસી રહે, શું કરે? પણ કોઈ બીજું આવે તો વાતો થાય તો આનંદ આવે ને. એટલે આનંદ બે થી છે. આ સંસાર બધું યુગલ થી જોડાયેલું છે અને જગતની ઉત્પત્તિ પણ યુગલ થી જ થઈ છે. કરતા તો એક અદ્વૈત હતા, પણ કરતાએ સંકલ્પ કર્યો તે દ્વૈત જગતની ઉત્પત્તિ થઈ. અને પછી સૃષ્ટિનો વિસ્તાર પણ યુગલ જોડાવાળો જ છે. આપણે જોઈએ છે બધું પ્રાણી પશુ પંખી બધાની અંદર યુગલ સંબંધ છે. એનાથી આ સૃષ્ટિનો વિસ્તાર થાય છે અને એકાબીજા કોઈ મળે છે તો એકબીજાને આનંદ આવે છે. પછી જેવો મોજ જેને આવે એવો આનંદ કરે છે. કોઈ ખાવાનો, કોઈ પીવાનો, કોઈ કઈ અલગ અલગ પ્રકારનો બધાનો આનંદ છે. તો અદ્વૈત કહો કોણ કિન હેતા. અદ્વૈત હોય ને એકની અંદર કોઈ કોણ કોને હેત કરે. કૈવલ એકલા હતા તો એને પણ આનંદ નહોતો, પણ આ જગત બનાવ્યો ને તો એને જોઈને એને પણ આનંદ આવે છે. ઘરમાં અહીંયા દિવ્ય પરમ ગુરુ એક દ્રષ્ટાંત આપે છે. ગર્ભ માત સંયુક્ત પયે નાહી, પ્રસવ દ્વૈત બાલક દૂધ પાહી. માતાના ગર્ભની અંદર જ્યાં સુધી બાળક હોય છે ત્યાર સુધી એને કઈ બાળકને પૈપાન કરાવવાનું હોતું નથી. પરંતુ જ્યારે બાળકનો પ્રસવ થાય, એનો જન્મ થાય, મતલબ દ્વૈત થાય, પ્રસવ દ્વૈત, બાલક દૂધ પાહી, પછી બાળકને માતા દૂધ પાય છે. તો માતાને પણ એક આનંદ હોય છે જ્યારે એનાથી બાળક અલગ થાય છે. એના સાથે જોડાયેલું હતું ત્યારે ખાલી ગર્ભમાં હતું, પણ જે પ્રકારે પ્રસવ થયો ત્યાર પછીની જે ક્રિયા છે એનો જે આનંદ છે, દ્વૈત થયો એટલે આનંદ આવ્યો. એમ ભક્તિનો પ્રેમ એ દ્વૈત ભાવની અંદર છે. આપણે દ્વૈત ભાવે ભક્તિ કરવાની છે. કરતાથી આપણે અલગ છીએ તો એને પામવા માટે આપણે ભક્તિ કરવાની છે. અને સંસારમાં પણ એકબીજાને આપણે મદદરૂપ થઈએ છીએ તો એ પણ એક ભક્તિનું સ્વરૂપ છે. ભગવાને કોઈની શક્તિ આપી હોય તો બીજાને કોઈની જરૂરિયાત હોય તો એની મદદ કરવી જોઈએ. એ પણ આપણી ભક્તિ છે. તો બાળક પણ જ્યાં સુધી માતાના ગર્ભમાં હોય છે ત્યાં સુધી એને પણ કોઈ પ્રસન્નતા હોતી નથી.
પણ જ્યારે એનો પ્રસવ થાય છે પછી એમને માતા પ્રત્યે પ્રેમ ઉદ્ભવે છે. એટલે પરમ ગુરુનો કહેવાનો હેતુ છે કે દ્વૈત વિના આનંદ નથી. ત્યો નિજ જન બિન દ્વૈત સ્નેહું ને, દ્વૈત વિના સ્નેહ પણ નથી. બે વિના પ્રેમ જોડાતો નથી. એટલે આપણે પ્રેમ કરવાનો છે તો કોઈ બીજું માધ્યમ જોઈશે. તો એના માટે ગુરુ સચ્ચિદાનંદ હાર્દન દેવ, જ્યાં સુધી આપણામાં દ્વૈત ભાવે ભક્તિ ના જ પ્રગટે ત્યાં સુધી સદગુરુ પણ આપણને એની ગતિ આપતા નથી, એનો હાર્દ આપતા નથી. આપણામાં દ્વૈત ભાવે ભક્તિ કરવાનો પણ એક ઉમંગ જોઈએ, કંઈક પામવા માટે. ભક્તિ આપણે કરીએ છીએ, જે કોઈ ક્રિયા કરીએ એનું એક ફળ હોય છે. તો દ્વૈત ભાવે જ્યાં સુધી આપણે ભક્તિ ના કરીએ, સ્વાર્થથી નહીં પણ દ્વૈત ભાવે જેની આપણે ભક્તિ કરીએ એની ભક્તિ કરવાથી આપણને પ્રસન્નતા મળે છે, અને નિષ્કામ ભક્તિ કરવાથી નિજાનંદની પ્રાપ્તિ થાય છે. જો આપણે કોઈ કામના રાખીને કરીએ તો આપણી કામના પૂરી થાય તો પણ આનંદ આવે છે, અને તમે નિષ્કામ ભાવથી ભક્તિ કરો તો પણ તમને વિશેષ આનંદ આવે છે. કારણ કે એમાં જે આનંદ છે ને ભંગ નથી થતો, કોઈ કામના જ નથી. એ ભક્તિ તો ઉત્તમ પ્રકારની છે, અને એમાં તો માત્ર ને માત્ર પ્રભુ પ્રત્યે જ આપણી પ્રીતિ હોય છે, તો એને પામવાની જ ઈચ્છા હોય છે. એ સિવાય કોઈ ચાહના નથી હોતી. ત્યારે જ આપણને પરમાત્મા મળે છે, અને પરમાત્મા મળી જાય એટલે આપણા માટે આ જગતમાં શું મેળવવાનું બાકી રહે? કારણ કે એના સંકલ્પથી તો આ જગત આખું ઉત્પન્ન થયું છે, અને આ જે કંઈ બન્યું છે એ તો આજે છે કાલે રહેવાનું. આપણે વિચાર કરીએ ને તો જે વસ્તુ મળી છે ઉપયોગ કરી અને પછી આપણે નીકળી જવાના, પણ છેવટે આપણા હાથમાં કશું આવશે? આપણે એકલા આવ્યા અને એકલા કર્મ લઈને આવ્યા હતા અને કર્મ લઈને જવાના. અહીંની કોઈ વસ્તુ આપણી સાથે આવવા વાળી નથી. અને જે પ્રકારે જેની સાથે સંબંધ જોડ્યા એ પ્રકારેનો એનો ઋણાનું સંબંધ જોડાય છે, ફરી પાછા મળશે આપણને, જેની સાથે જેવી પ્રીતિ હશે પ્રમાણે. એટલે આપણે પરમ ગુરુની ભક્તિ કરવી છે તો આપણામાં એક દ્વૈત ભાવ હોય તો જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. કેવી રીતે? તો કે જો નિદ છીપ સ્વાતિ રત નેહા. ઘણી જગ્યાએ આ દ્રષ્ટાંત આપવામાં આવે છે. સમુદ્રની અંદર એક છીપ નામની માછલી છે, સ્વાતિ, જે સ્વાતિ નક્ષત્રની અંદર જ્યારે વર્ષા થાય ને ત્યારે એની અંદર પ્રેમ પ્રગટ થાય છે. દ્વૈત ભાવ એ ઋતુ આવે ત્યારે એનામાં પ્રેમ પ્રગટ થાય છે. અને એમ કહેવાય છે કે એ ઋતુ આવે અને માછલીની અંદર પ્રેમ પ્રગટ થાય તો વર્ષા એના કારણે થતી હોય છે. વર્ષા થાય ને એ બુંદ લે છે એવું નથી, પણ હકીકતમાં તો એ નક્ષત્ર આવે અને એ સમયની અંદર એ માછલીની અંદર એક પ્રકારનો વિરહ પ્રગટ થાય, અને વિરહના કારણે એ જ ઋતુકાળની અંદર એ વર્ષા થાય છે. અને એ બુંદને એ ગ્રહણ કરે છે, પછી એ પાણી નથી પીતી સમુદ્રનું. એમાં એટલી એની પ્રીતિ હોય છે. આ તો ભક્તિના પ્રેમની અહીંયા પરિભાષા પરમ ગુરુ સમજાવે છે કે ભક્તિનો પ્રેમ કેવો હોય? વિશુદ્ધ પ્રેમ હોય. આપણી ચાહના એટલી હોય ભક્તિની તો ચોક્કસ આપણું કાર્ય સિદ્ધ થાય છે. અને એ માછલી એક વરસાદનું બુંદ ગ્રહણ કરે છે, પછી
એમાં એની પ્રીતિ હોય છે. એની પ્રીતિને કારણે તો વરસાદ થયો, અને પછી એ બુંદ મુખમાં લીધા પછી એને ભૂખ લાગે તો મુખ ખોલતી, તરસ લાગે તો પણ મુખ નથી ખોલતી. એનો મતલબ શું છે કે આ સંસારની અંદર આવું બુંદ ગ્રહણ કરવા માટે આપણામાં પણ પ્રેમ જોઈએ. પરમ ગુરુનું જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રેમ, એમની ભક્તિ ગ્રહણ કરવાનો પ્રેમ, અને એ ક્રિયા કરીએ આપણે કે જ્ઞાન ગ્રહણ કરીએ પછી આપણું મન કોઈ સંસારની ચાહનામાં રહેતું, એના માટે આપણું મુખ નથી ખુલતું, આપણું વૃત્તિ રૂપી મુખ. થોડું પાણી લઈ. તો પરમ ગુરુનું જ્ઞાન મળે ને આપણામાં જો વિરહ પ્રગટ થાય અને આપણે જો ભક્તિ કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, પછી એમાં એટલી બધી પ્રીતિ થઈ જાય છે કે એ કાર્ય છોડીને પછી સંસારનું કાર્ય કરવા માટે આપણું મુખ નથી ખુલતું, આપણી વૃત્તિ એ તરફ જતી નથી. તો એવી રીતે આ એક પ્રેમની પરિભાષા છે. પ્રેમ અનંત સકલ ઘટ સોઈ. આ પ્રેમ બધા જ ઘાટની અંદર સમાયેલો છે. એવું નથી કે કોઈનામાં છે કોઈનામાં નથી. છે તો બધાની અંદર, પણ કોઈ એનો બીજી જગ્યાએ ઉપયોગ કરે છે. કોઈ સંસારના કાર્યની અંદર પ્રાણી માત્રમાં પ્રેમ છે, પણ એને આપણે યોગ્ય જગ્યાએ જોડવાનો છે. યોગ્ય જગ્યાએ જોડવાનું છે. પણ એ એકલા પ્રગટ થતો નથી. દ્વૈત ભાવ જાગે અને એ પણ યોગ્ય જગ્યાએ જોડાવો જોઈએ. દ્વૈત જુગલ રમણ બેનું પ્રગટ ન હોય. પ્રેમને જોડાવા માટે કોઈ પણ બીજું માધ્યમ હોય છે, કારણ કે યુગલ સિવાય એ પ્રેમ, ઈચ્છાઓ, કામનાઓ એ પ્રગટ થતી નથી. જેને જેમાં પ્રીતિ હોય ને એ વસ્તુ એની સામે આવે ને તો એનો પ્રેમ પ્રગટ થઈ જાય. જેને મેચમાં રસ હોય તો અત્યારે મેચ ખુલી બેસે. અત્યારે મોબાઈલ ની અંદર બધી જ વસ્તુ છે અને બધા જોઈએ છે, બરાબર, પણ કોણ શું જોશે? જેને જેમાં પ્રીતિ હશે. આ જગત તો માલિકે બનાવ્યું છે અને પરમાત્માએ દરેકને પ્રેમ આપ્યો છે. બધા પ્રેમથી જ જીવે છે. પ્રાણી, પશુ, પંખી, મનુષ્ય બધા જ આનંદ જ કરે છે. પણ જીવનના અંતે એને શું મળે છે, જીવન શા માટે મળ્યું છે, એ બધા નથી વિચાર કરતા. તો પ્રેમ છે ને એને પ્રગટ કરવા માટે કોઈ માધ્યમ જોઈએ. જેમ કાષ્ટ પાષાણ મધ્ય અગ્નિ નિવાસ. કાષ્ટ એટલે લાકડું અને પથ્થર, પાષાણ એટલે એની અંદર અગ્નિ સમાયેલો છે. એમ જ આપણામાં પ્રેમ સમાયેલો છે. દ્વૈત ગહન બીનું નહીં પ્રકાશું. પણ એ લાકડાની અંદર રહેલો જે અગ્નિ છે એ લાકડાને ઘસવામાં ના આવે ને તો એમાંથી અગ્નિ પ્રગટ થતો નથી. બે લાકડા ઘસીએ તો એમાંથી અગ્નિ થાય છે. બે પથ્થર ઘસવામાં આવે તો પણ અગ્નિ પ્રગટ થાય છે. એમ આપણામાં રહેલો પ્રેમ એ કોઈ દ્વૈત ભાવ સાથે સંબંધ જોડાય છે ત્યારે એમાંથી પ્રગટ થાય છે. તો આપણામાં રહેલો પ્રેમ ભક્તિના રૂપમાં પ્રગટ કરવા માટે આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. એના માધ્યમથી આપણો પ્રેમ જ પ્રગટ થાય છે. પ્રેમ જે છે અંદર, પણ લાભ ક્યારે આપે આપણને, આનંદ ક્યારે આપે? જ્યારે દ્વૈત ભાવ જાગે ત્યારે કઈ કરવાનું. એક બાળક
માતાની સાથે હતું ત્યાં સુધી એની અંદર કોઈ આનંદ નહોતો કે માતાને કે બાળકને, પણ એનાથી દ્વૈત થયો તો એકબીજાને આનંદ આવે છે. એમ આપણે પણ સેવા કરીએ, સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, સત્સંગ કરીએ, આ દ્વૈત ભાવ થયો આપણો પ્રવૃત્તિ સાથેનો, અને એમાંથી આપણને એક સત્ય આનંદ મળે છે, સત્ય જ્ઞાન મળે છે, સત્ય કર્મ પણ થાય છે. જેટલી સારી ધાર્મિક સમાજ સંસ્કારની પ્રવૃત્તિઓ થાય એમાં આપણને લાભ મળે છે ને આપણને એમાં આનંદ આવે છે. બાકી તો આ જગતની અંદર તમે જુઓ તો કેટલાય ખૂન ખરાબાઈ થતા હોય છે, મારામારીઓ થતી હોય છે, લડાઈ ઝઘડાઓ થાય છે, કોટ કબાડાઈ થાય છે, એમાં લોકોને આનંદ આવે છે, એ પણ કરે છે. અને ઘણા સમજુ લોકો હોય છે, એના જીવનમાં આવી સમસ્યાઓ આવે છે પણ એ જતું કરી દેતા હોય છે. આમાંથી શું મળવાનું છે? દરેકના કર્મનું ફળ દરેકને મળી જશે. આજે આપણે બદલો લેવા જઈએ એના કરતા ભગવાન આપશે. ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ, કારણ કે કાયદો આપણે હાથમાં લઈએ તો વધારે આપણે દુઃખી થઈએ. તીન નિજ ચૈતન સકલ સહાય બિન સદગુરુ સંગ દર્શન પાય. એવી જ રીતે દરેક ઘાટની અંદર ચૈતન આત્મા છે, પરંતુ સદગુરુના સંગ વિના કે સદગુરુના જ્ઞાન વિના, સદગુરુના સત્સંગ વિના એની ઓળખાણ થતી નથી. દરેક ઘાટની અંદર ચૈતન છે પણ કોઈને દેખાતો. આપણે તો માત્ર શરીરને જોઈએ છે, પણ શરીરમાં રહેલા ચૈતનને આપણે જોઈ શકતા નથી. ચૈતનને જો જોઈએ ને તો એના પ્રત્યે પ્રેમ પ્રગટ થાય. જ્યારે શરીરની અંદર તો ક્યારેક પ્રેમ હોય છે તો ક્યારેક નફરત પણ હોય છે, ક્યારેક ગમે છે ક્યારેક નથી ગમતું. નાનું બાળક બધાને ગમે, બધા તેડે ને, પણ ઘરડા માણસ હોય ને એકાદ ખબર પૂછે, બાકી કોઈ પૂછે નહીં કેમ છો. એ ગમતું નથી. લોકો ઉંમરવાળા ઘરડા થઈ ગયા, એમ લાગે કે આ તો બધું શું કહેવાય, ઘરમાં નવરા થઈ ગયા એટલે ડસ્ટબિન કહેવાય. ખરેખર તો આશીર્વાદ રૂપ આ બધા પાત્રો હોય છે જીવનમાં. એમની સાધનાથી, એમના પુરુષાર્થથી તો આપણું નિર્માણ થયું છે. એનું કેટલું બધું યોગદાન હોય છે, એના જીવનમાંથી આપણને દિશા મળતી હોય છે. પરંતુ બધાને એની સમજણ નથી હોતી. તો દરેક ઘાટમાં ચૈતન જોવાનું છે આપણે, અને ભક્તિ કરીને બધામાં જોઈએ તો આપણો ઓળખાશે, નહીં તો આપણો ઓળખવાનો, આપણા સ્વરૂપને ઓળખવું છે તો બધાની અંદર જ એ છે. તો બીજાનામાં દેખાય તો આપણું દેખાય ને. બીજાની અંદર જેવો છે પણ એમાં તો આપણને શરીર જ દેખાય છે, એના દોષ દેખાય છે. પણ ચૈતન દરેક ઘાટની અંદર છે, પ્રાણી માત્રની અંદર છે. એને આપણે નિહાળવો હોય તો સદગુરુના સંગ વિના આપણને એની ઓળખાણ થતી નથી. તપ્ત તેજ હેજ અનુસુદ તોય દ્વૈત આભ્ર બિન વ્રખાન હોય. જ્યાં સુધી તાપ ન પડે ને, ગરમી ના થાય ને, ત્યાં સુધી વરસાદ થતો. એટલે થોડી તપશ્ચર્યા પણ કરવી પડે. એમાં જ કોઈ વસ્તુ સહેલાઈથી મળતી નથી. કોઈને એમ હોય કે આપણે તો બેઠા બેઠા આમ કરવું છે, આ એશારામ કરવો છે, એવું થવાનું નથી. એનું પરિણામ વધારે દુઃખદ આવે છે. પણ જીવનમાં હંમેશા સુખ મેળવવા માટે આપણે સાધના કરવી જોઈએ, તપશ્ચર્યા કરવી જોઈએ, અને ત્યારે જ આપણને સત્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે પરમ ગુરુ કહે છે, કૈવલ પદ્ધતિમાં તેજ નિજ સોહુ. કૈવલ પદ જે છે એ જ પ્રકારે સૂર્યના પ્રકાશ સમાન છે, ગરમી સમાન છે, ઉષ્ણતા સમાન છે. અને કરુણા નીર બિન ભક્તિ ન હોવું. અને જ્યાં સુધી
કરુણા રૂપી પાણી આપણને ન મળે ત્યાં સુધી આપણે ભક્તિ કરી શકતા નથી. જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી ખેતી નથી થતી. એમ પરમ ગુરુની જે કરુણા છે ને એના વિના આપણી ભક્તિ કરી શકવાના. તો કરુણા એ પાણી છે, વરસાદ જે થાય છે એનાથી બધા સુખ પામે છે. એમ આ જગતને વિશે પરમ ગુરુની જે કરુણા છે વરસાદ જેવી છે. એક સ્તુતિની અંદર પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, તમે કદાચ જો સવારની ઉપાસનાનો પાઠ કરતા હોય તો સઘન ઘન નીર શુદ્ધ કરુણા શ્રીમદ કુવેર કી જબ થઈ આંશયાંકુર ઉદય અચલ મતે નિજપતિ સન્મુખ દ્રષ્ટ ભઈ. અદ્ભુત વર્ણન કરું છે. સઘન ઘન નીર શુદ્ધ કરુણા શ્રીમદ કુવેર કે આ જગતમાં થઈ. શ્રીમદ સઘન ઘન નીર શુદ્ધ કરુણા અંશ અંકુર ઉદય અચલમતી. પરમ ગુરુની કરુણા થઈ અને જ્ઞાનની કરુણા થઈ ત્યારે ખબર પડી કે આપણે કૈવલના અંશ છીએ. અંશ ઉદય અચલમતી નિજપતિ સન્મુખ દ્રષ્ટ ભઈ. ત્યારે આપણા સ્વરૂપની જે અસલ મતિ હતી એનો ઉદય થયો અને આપણને ભાન થયું કે આપણે તો માલિકના છીએ અને એને આપણે પામવાના છે. તો એના સન્મુખ આપણી દ્રષ્ટિ થાય. તમે જુઓ તો વરસાદ વરસે અને જમીનમાંથી જે કોઈ કણ ઉગે છે એ ઉગીને સીધા કઈ બાજુ જાય છે તો ઉપર તરફ, આકાશ તરફ. કેમ? તો કે જે વરસાદથી એનું પોષણ થયું છે એ વરસાદ એનો પિતા છે. એટલે કોઈ પણ બીજ ઉગે એટલે આકાશ તરફ જ ગતિ કરે છે કે અમારો પિતા તો ઉપર છે. જીવન ત્યાંથી આવે છે અને આપણે ચારે બાજુ દોટો દઈએ છીએ. જીવન તો જ્યાંથી આવે છે એના હમ તો આપણે જોતા નથી. એટલે જ્યારે સત્ય જ્ઞાન મળે, સદગુરુની કરુણા થાય ત્યારે આપણામાં જાગૃતિ આવે, ત્યારે આપણને ભાન થાય અને ત્યારે આપણામાં એ માલિકને મેળવવાનો પ્રેમ પ્રગટ થાય. ત્યારે આપણે કષ્ટ સાધનાઓ પણ કરી શકીએ છીએ. પરમ ગુરુની જેની ભક્તિ કરી છે એની ભક્તિની સાધના આપણે જો ઘણીવાર ઘણા ભક્તોનું નામ લેતો હોઉં છું, પછી હેતબાઈ માતાનું પૂર્વ ઇતિહાસ જુઓ, હરદેવ અને સુમંતા જે તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. એ સિવાય અવલબાઈ છે, એમણે પણ તપશ્ચર્યા કરી છે. કહલ સંઘની જતનબાઈ છે, એમણે પણ તપશ્ચર્યા કરી છે. તો જેને આપણે પામવું છે એના માટે કષ્ટ પડે તો એના માટે આપણને કોઈ દુઃખ નથી હોતું. એટલે પરમ ગુરુની જે કરુણા છે એના સિવાય આપણને ભક્તિ પ્રાપ્ત થતી નથી. અને વિચાર કરી તો પરમ ગુરુની એટલી બધી આપણા પર કરુણા છે એ સમજીને આપણે એમની ભક્તિ કરવી જોઈએ. લોક ચતુર્દશ જશ વસ રંગી દ્વૈત આધીન પદ પ્રેમ ઉમંગી. આ 14 લોક ની જે રચના કરી છે એને જે વશ થયા છે બધા, અને દ્વૈત આધીન પદ પ્રેમ ઉમંગી, અને એ પદને પામવા માટે બધા આધીન થયા છે. એની ભક્તિ કરે છે. જુગલ જુગલ બિન સકલ અપંગા. જુગલ વિના એકલા એ બધા અપંગ છે. સૂક્ષ્મ સ્થૂલ તન કીટ પતંગા. પછી કોઈ પણ ઘાટ હોય, કીટ પતંગ, સૂક્ષ્મ શરીર હોય પણ જોડી વગરના બધા અપંગ છે. એવી જ રીતે આ જોડાણ જેમ શરીરમાં છે શરીરના કાર્યો માટે, એવી જ રીતે અહીંયા જડ બીનું ચેતન કરતન જ્ઞાના બીનું ચેતન જડ શૂન્ય સમાન. તો શરીર જડ છે અને ચેતન એ અજર અમર છે. એ બેનું પણ જોડાણ છે.
એકલો આત્મા શું કરે? એને ક્યાં આનંદ આવે? જો આ શરીરમાં ના હોય તો એકલો આનંદ કરી શકે? કરતા માલિકની દુનિયાનો આનંદ લેવો હોય તો એને કોઈ પણ શરીર તો જોઈએ. ભલે કીટમાં હોય તો પણ એ આનંદ કરતું હોય છે, પ્રાણીમાં હોય તો એ આનંદ કરે, પણ મનુષ્યની અંદર હોય તો એને વધારે સમજણ પ્રાપ્ત થાય છે. તો જળ શરીર સાથે અંશનું જોડાણ થયું ત્યારે એને આનંદ આવે છે. જળ વગર ચૈતન જ્ઞાન આપી શકતું નથી, અને ચૈતન સિવાય આ શરીરમાં ચેતન ના હોય તો પછી આ શરીરનું કોઈ મહત્વ ખરું? આપણા શરીરમાં ચૈતન ના હોય પછી આ ખોખું આપણા માટે કઈ મહત્વનું ખરું? પણ આ ખોખું મળ્યું છે ને એમાં ચેતન રહેશે, પણ ચેતનનું આપણે મહત્વ આપણે આપીએ છીએ? ખોખું મળ્યું છે આપણે ખોખાને જ મહત્વ આપીએ કે આના માટે બધું કરો, ચૈતન માટે વિચારતા નથી. એટલે આ શરીરના માધ્યમથી આપણે ચૈતન્યને ઓળખવાનું છે કે આ શરીરને ચલાવે છે કોણ? આપણી ગાડી કોણ ચલાવે છે? આપણે હું તો કરીએ છીએ, પણ હું ને આપણે જાણતા નથી. શરીરને હું માનીને આપણે જીવીએ છીએ, પણ આખર બધું આપણા જીવનમાંથી છૂટી જાય છે અને આપણે માત્ર ને માત્ર વાસનાનું પોટલું લઈને એક શરીરમાંથી બીજા શરીરમાં ફર્યા કરીએ છીએ. દ્વૈત વિના નહીં હાસ વિલાસા, બે વગર કે છે આનંદ મળતો નથી. જુગલ મિલે પદ પૂજ્ય પ્રકાશા. જ્યારે બેનું જોડાણ થાય ત્યારે એ મહાન પદ પ્રકાશમાન થાય છે. એટલે જળ અને ચૈતન બેના જોડાણથી અને આ જગતની અંદર કોઈ સદગુરુ મળે છે ત્યારે આપણને પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એની પ્રાપ્તિ થાય છે. અને આ જગતની ઉત્પત્તિ પણ દ્વૈત માંથી થઈ છે. પ્રકૃતિ પુરુષ તન મૂળ અનાદિ. કરતા માલિકે અદ્વૈત સ્વરૂપમાંથી પોતાના સંકલ્પ દ્વારા પુરુષ અને પ્રકૃતિ બે ઘાટનું નિર્માણ કર્યું અને આખી સૃષ્ટિ પુરુષ પ્રકૃતિના સંબંધથી ચાલે છે. અદ્વૈતિત ભય સકલ સવાદી. અને અદ્વૈતમાંથી જ્યારે આ બાજુ આવ્યા, અદ્વૈત કરતા માલિકની અંદર હતા તો અદ્વૈત હતા, પણ આ બાજુ આવ્યા ત્યારે બધા સ્વાદ વાળા થયા છે, આનંદ વાળા થયા છે. સોહીની જ સ્વાદ ભક્તિ રસ ભેગા. આ સ્વાદ છે ને મહત્વનો છે. ભક્તિના રહસ્યને જાણવા માટે કરતા માલિકે આપણે અલગ કર્યા ત્યારથી આપણે આ બધા સ્વાદ વાળા થયા છીએ. તો ભક્તિના રહસ્યને જાણ્યા પછી જ આપણને જે નિજ પદ છે એનો અનુભવ થઈ શકે છે. કહત પોકાર ચાર સત વેદા. ચાર વેદ પણ જે પોકાર કરે છે એનો જે અનુભવ છે એનો ભેદ આપણે ભક્તિ રસથી પ્રાપ્ત થશે. તો ભક્તિનો રસ અમૂલ્ય છે અને આપણે એનો અભ્યાસ કરવાનો છે. ગ્રંથોનું અધ્યયન હોય કે સેવા પૂજા હોય કે થોડી પ્રાર્થના હોય, થોડું ધ્યાન હોય, ભજન કીર્તન હોય, એની અંદર રસમય થઈને આપણે ક્રિયા કરીએ તો ધીમે 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 આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી જઈશું. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે નિગમ નિરૂપ સ્વરૂપ સરાય. વેદોએ પણ જે સ્વરૂપના ગુણગાન ગાયા છે તાઈ વિમલ જસ સબ જન ગાય. વેદોએ જે આ જગતનું ગુણગાન કર્યું ને એના જ ગુણગાન બધા કરે છે, પરંતુ ગાવત જસ જેનું મોક્ષ પાવા. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ તો નિર્મળ ભક્તિના જ યશ ગાય છે. તાતે સકલ સર્વ કરત હિ ચાહવા. આ જગતમાં જે કોઈ ભક્તિ કરીને ગયા છે એને મોક્ષની ચાહના હતી. એને જગતના ગુણગાન નથી ગાયા, એને ભગવાનના ગુણગાન ગાયા છે. તો એ અવશ્ય આ જગતમાંથી મુક્ત થઈ અને પરમ રસને પ્રાપ્ત કર્યું છે, ભક્તિ રસને પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે આપણે પણ પરમ ગુણ જ્ઞાન દ્વારા
એનો અભ્યાસ કરીશું તો ગહન માર્ગ છે બહુ. આત્માને ઓળખવું એ કે સહેલું નથી ને પરમાત્માને પામવા એ પણ સહેલું નથી. આખી દુનિયા ગોથા ખાય છે એને શોધવા માટે. હજુ તો કોઈ નિર્ણય નથી કરી શક્યા અને એને પામવા માટે આપણે બહુ જ મંથન કરવું પડશે, બહુ જ સાધના કરવી પડશે. એવું નથી કે થોડું ઘણું આપણે કરી નાખીશું તો બધું થઈ જશે. જેમ છે તેમ આપણે સાધના કરીશું, ત્યાગ ધારણ કરીશું, વૈરાગ આવશે અને એમાં લગ્ની લાગશે, ત્યારે આપણને પરમાત્માની પ્રાપ્તિ થશે. જેમ નાનું બાળક માતાને પામવા માટે શ્વાસ ભરીને રડવા માંડે, એવી દશા જ્યારે આપણી થશે ત્યારે પરમાત્મા આપણને પ્રાપ્ત થશે. તો આ છે ભક્તિનો ભેદ જીવનમાં. ભક્તિ એ જ જીવનનો સાચો આનંદ છે. કહ્યું ને કે જે આપણે નીતિથી, પ્રેમથી બધાની સાથે વર્તન કરીએ, બધું જ ભક્તિ જ છે. એ આપણી અંદર પ્રેમનું પ્રાગટ્ય કરે છે ને એ જ પ્રેમ પરમેશ્વરને પામવા માટે આગળ વધી શકે છે. તો પહેલા તો આપણા પરિવારની અંદર પ્રેમનું નિર્માણ કરીએ, સ્વાર્થ છોડીને બીજાના માટે આપણે જીવીએ. ઘરમાં પણ ઘણીવાર આપણે પોતાના આગ્રહી બનીએ છીએ ને એમાં સમસ્યા ઊભી થાય છે. પણ ઘરના બધા જ સભ્યોને એકબીજા માટે જીવતા હોય ને, એકબીજા માટે ત્યાગ કરે ને, તો બધાને સુખ મળે છે. સુખ બીજા પાસેથી કશું લેવામાં નથી, પણ બીજાને આપવામાં સુખ છે. જ્યારે લોકો લેવામાં સુખ માને છે તો એને વધુ સુખ મળતું નથી. જ્યારે બીજાને સુખી કરવામાં જે સુખ માને છે, બીજાના માટે કોઈ ત્યાગ કરે છે, એમાં જે સુખ માને છે એને હંમેશા સુખ મળે છે. તો પરમ ગુરુએ આપણને ભક્તિનો ઉપદેશ આપ્યો છે, અનિન્ન ભક્તિ. એવી અનિલ ભક્તિ, દાસાતનપણા વાળી ભક્તિ, ન્યાય વાળી ભક્તિ આપણે કરી અને આપણા જીવનને સફળ કરીએ. આજનો સત્સંગ આમ તો મંગળવાર છે, પરંતુ તિથિ નિમિત્તે આજે કૈવલધામવાસી મુકેશભાઈની પાવન સ્મૃતિમાં એમના પરિવારજનોના સ્નેહથી પુણ્યતિથિમાં પણ પરિવારના સદસ્યનો પ્રેમ પ્રગટ થાય છે કે એમના પાછળ કંઈ ને કંઈક ધાર્મિક ક્રિયા કર્મ કરીએ આપણે. તો સદગત આત્માને પણ અત્યારે જ્યાં હોય ને આપણે ખબર નથી, પણ છતાંય જ્યાં હશે ત્યાંની પ્રસન્નતાનો જે અનુભવ થશે એને કદાચ ખબર નહીં હોય કે આ પ્રસન્નતા ક્યાંથી આવી. પણ ક્યાંય પણ કર્મ થાય છે, ક્રિયા થાય છે, જેના નિમિત્તે એનું કનેક્શન એની સાથે જોડાયેલું હોય છે. આપણને પણ જીવનમાં ક્યારેક લાભ થતો હોય તો આપણા માટે કોઈ કંઈ કર્યું હોય ને, આપણે કંઈ સારું કર્યું હોય તો કોઈ કરે ને, તો ચોક્કસ આપણને એનો લાભ થાય છે. અને કોઈના માટે આપણે કરીએ ને એ પણ આપણું એક જીવનનું મોટું કાર્ય છે. આપણે કોઈના માટે કરીએ ને ત્યારે પરમેશ્વર આપણા માટે મદદરૂપ થતા હોય છે. એટલે હંમેશા જેટલું બીજાના માટે આપણે સારું કરીશું એટલે પરમેશ્વર આપણને એટલું વધારે શક્તિ પ્રદાન કરશે સારું કરવાની. તો આજે મુકેશભાઈ એની બાબાની સ્મૃતિમાં આજે પરિવારજનોએ સ્નેહથી ગુરુ કથાનું આયોજન કરી અને સદગત આત્માને વિશેષ શાંતિ અને શ્રદ્ધાંજલિ આપી છે અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. જીવનમાં જતા જતા પણ એમણે પોતાના જીવનમાં જે કઈ દુઃખદ સ્થિતિ હતી એમાંથી આંતરિક પશ્ચાતાપથી સુકૃત કરી અને જીવાત્મા એની જે કઈ વાસના હતી એ બધી છોડીને ગયા છે. કારણ કે જ્યારે ગયા છેલ્લે ત્યારે છેલ્લી મહિમી જ હતી એના પહેલા, અને એમણે પોતાના અંતરથી પરમ ગુરુની મહિબીજની જે આરતી હતી એનો પ્રસાદ ઉછામણી એમણે ભાવનાથી ગ્રહણ કરી અને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ લઈ અને મેં કહ્યું તેમ પોતાના અંતરથી
બહુ જ એની ઉમદા ભાવનાઓ હતી, પણ ક્યારેક આ જીવાત્મા પ્રકૃતિની ચુંગાલમાં જ્યારે ફસાઈ જાય છે એમાંથી નીકળવું આસાન નથી હોતું. બહુ પ્રયાસ કરવા છતાં પણ આપણે ઘણીવાર નીકળી શકતા નથી. એવી સમાજની આખા સમાજની સ્થિતિ છે. તો એની અંદર બહુ જ ક્ષમતા પણ હતી અને સદભાવના પણ હતી, કારણ કે મહારાજ સાથે પણ ઘણો એનો સંપર્ક હતો, એમના ઊંડા વિચારો હતા. પણ એક બંધનના કારણે વધારે આગળ ના વધી શક્યા. તો એ પણ આપણને બધાને સંદેશ આપી જાય છે કે જીવનમાં આપણે પરમ ગુણી ભક્તિ કરી અને આ બંધનોમાંથી મુક્ત થઈએ. જો આપણને જ્ઞાન મળે, જાગૃતિ આવે ને તો જ આ બધી વસ્તુ છૂટે એવી છે. અગર તો જાગૃતિ હોય તો આપણે એમાં બંધાઈ શકતા નથી. તો એમણે જતા જતા એના અંતરાત્માથી જે કંઈ સુકૃત કર્યું, ખરેખર પરમ ગુરુના એના માટે આશીર્વાદ છે કે એમનો જે કંઈ અંતરની અંદર ભાવ હતો એ પરમ ગુરુના શરણનો, એમના શરણમાં એને સ્થાન મળે અને એમની જે કંઈ વાસનાઓ હોય આ બાજુની એ બધી છૂટી જાય અને પરિવારને પણ આશીર્વાદ મળે. પરિવારમાં સદસ્યની ખોટ તો હોય છે, છતાં પણ ભગવાન એને શક્તિ આપે એવી પરમ ગુણાશ્રમમાં પ્રાર્થના. અને આપ સૌ પણ આજે કથાનો લાભ લીધો એ બદલ આપને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસ મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री सब ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सरसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग गुणातिका सत केवल साहे